આગામી દિવસોની અંદર પોલીસે જે અમુક પોલીસ વાળાએ સ્પેશિયલ જાણી જોઈને તા માર્યું છે, અમને ખ્યાલ આવી ગયો છે, અમે વિડીયો જોયા, અમને અંદાજ આવી ગયો છે, તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ રાજકીય જે પાર્ટી છે, જે સ્ટન્ટબાજી કરી ગયા છે, રાજકારણ કરી ગયા છે, સમાજના નામ ઉપર, ખેડૂતના નામ ઉપર, સમાજને જે હેરાન કરી ગયા છે, એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી છે. આગામી દિવસોમાં ભવિષ્યમાં તમામ પાર્ટીઓના ભોગવવું પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બેન, જે પ્રમાણે મયુરભાઈ આખી ઘટના બની, ખેડૂતોએ જે આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા પર વિશ્વાસ મૂક્યો હતો, એવા ખેડૂતો હતા કે જેમને ક્યારે પોલીસ સ્ટેશનનું પગથિયું નહોતું ચડ્યું, એમને જેલમાં રહેવું પડ્યું. હવે એ લોકો સાથે વિશ્વાસઘાત થયો છે, તેને લઈને તમારું શું માનવું છે? યસ બેન, તમે તો એવી વાત કરી કે કોઈ પોલીસનું પગથિયું નથી ચડ્યું. બેન, એમાં તો કેટલા એવા લોકો છે કે જે ખેડૂત ખાતેદાર જ નથી, ખેડૂત જ નથી. બેન, એની ઉપર પણ કેસ દાખલ થયો છે. આજે તમે એવું માનો છો કોઈ વ્યક્તિ ભૂલી જશે, મહિનો 1.5 મહિનો જેલમાં ગયા કોઈ ભૂલી જશે, જેને કોઈ ગુનો જ નથી કર્યો? બેન, એ વ્યક્તિ પાર્ટીને, બેન એ વ્યક્તિ પોલીસને, બેન એ વ્યક્તિ સમાજના આગેવાનને એક કેવી દ્રષ્ટિએ જોવે છે ખબર છે? એક નબળી દ્રષ્ટિએ જોવે છે કે હું આ પાર્ટીના કારણે, આ પોલીસના કારણે અમારી પર ખોટા કેસ થયેલો હું જેલમાં ગયો છું. એ લોકો કોઈ સારી દ્રષ્ટિએ નહીં જોવે, એ આ અન્યાય સહન નહીં કરે. સમય આવશે એટલે આવશે બા, સમય આવશે એટલે જવાબ આપશે બધા.